દોસ્તો આપણે કલોલ આવી ગયા છીએ અને કલોલથી જવાના છીએ આપણા ગામડે એટલે કે ઉકેડી, જ્યાં માતાજીની ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યાં આજે હવનને એવું હતું, હવનને એવું તો પતી ગયું છે, પણ સાંજે ગરબા છે એટલે આપણે ગરબામાં હાજરી આપશું. અને ત્યાં અમારા કોજારિયા સમાજના બધા એટલે રાવણ સમાજના બધા ભાઈઓ ભેગા થવાના છે. અને અહીંથી કલોલથી હું નિકુલ હવે બાઇક લઈને નીકળશું. હું અને નિકુલ કલોલથી નીકળી ગયા છીએ ઉકેડી જવા માટે. તો તમને ઉકેડી જઈ માતાજીના દર્શન કરાવી બન્યા રહેજો મોરમાં. દોસ્તો જુઓ, આ છે આપણે પોસ્ટર લગાવેલું છે. હવે અહીંથી આપણું ગામ ચાલુ થઈ જશે. ઉકરડી આ છે નેર. દોસ્તો આવી ગયું છે આપણા ગામનું પાટિયું ઉકરડીનું, અને આપણું બેનર લાગેલું છે પ્રતિષ્ઠાનું. અહીંથી આપણે સીધો રસ્તો જશે આપણા ગામડે. આપણું મંદિર હમણાં આપણે તમને અંદરથી બતાવીએ, નવું બનાવ્યું. તો દોસ્તો જુઓ, આ છે આપણા માતાજીના ફોટા, જે ફોટાની કાલ સવારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. આજ સવારે અહીંયા હવન પાટલા હતા, જેનું યુટ્યુબમાં લાઈવ પણ હતું. અને સામે છે મંદિર જોગણીમાનું અને બ્રહ્માણીમાં, મેરડીમાં, સિકોતરમાં, અનામીમાનું. આ છે આપણા માતાજીના મંદિર, જે કાલ થશે ફોટોની પ્રતિષ્ઠા. ના આપણું નવું મઠ જે બનાવ્યું. આ માતાજીની જ્યોત બહાર લીમડા નીચે મૂકી છે. આપણે જઈએ છીએ જમવા. રાતે ગરબા અને અત્યારે જમવાનું ખેતરમાં. સાંજે જમવા બેસી ગયા છીએ. તો દોસ્તો જમી લીધું છે આપણે, અને જમીન પાણી પીને ઊભા છીએ. રાતે જો સામે ગરબા છે, સ્ટેજ પ્રોગ્રામ છે અશ્વિન યોગીરાજ. અને અહીંયા છે જમણવાર. જો આપણે સ્ટેજ પર આવી ગયા છીએ. અહીંયા રાતે છે લાઈવ પ્રોગ્રામ, એટલે કે કલાકાર છે. અને સામે છે ગ્રાઉન્ડ ગરબાનું તૈયાર કરેલું ખેતરમાં વચ્ચોવચ. સામે લાઈટો ચાલુ દેખાય જમણવારનું. એ જમણવાર ચાલુ છે. સેટ થાય.
ફરમાઈશ હોય તારે ઓ અરે દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી સે પ્યારી દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી સે પ્યારી યારા તારી યારી મને પ્રાણથી સે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી આ શાંતિપુરા વાપીએમ અરે દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી સે પ્યારી યારા તારી યારી મને પ્રાણથી સે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું ફોટો પુરાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સરસ મજાનો અહીંયા રાસ ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હોય અમારું ઉકેડી યુવક મંડળ આ પ્રોગ્રામ અમારા છોકરાઓ ભેગા થઈને મોજ કરવા માટે આજે રાખ્યો હોય કઈને મારું ચામુંડા સાઉન્ડ હોય મારું આભારી ભેટ છે આજે મોજ એવી કરવી છે કે મારી ઉકેડીની મેલડી એનો ચાચરનો ચોક છોડી આજે આ મંદિરમાં આ ચોકમાં આ ખેતરમાં આવીને રમી જાય એવી દયા કરવી છે અને મોહાડની મેલડી કીધેલે સાહેબ વાત વધી જાય હે बड़ी जगदम्बा तुझो घड़ी जगदम्बा तुझो घड़ी माड़ी जपिए तमारा जा अखंड बड़े मारी भगवती तारा देवड़ा बड़ी पर गटिया पोया बड़ी पर गटिया पोया कष्ट का पुजे अन मारी मोहाड़नी मेलड़ी राख जैसा अवनी परमाए कछो आमारा उकेड़ी गाम में मारी मेलड़ी तमे एक छो मारी भरमाणी तारो प्रताप मारी जोगणी तार प्रताप जे पण બેઠું છે બે હાથ ઊંચો કરી જયકારો કરીશું ત્યારબાદ આપણે ગરબાની મોજ ચાલુ કરવી છે ગરબાની શુભ શરૂઆત કરી ત્યારે બોલ શ્રી મેલડી માત કી જય બ્રહ્માણી માત કી જય શિકોતર માત કી ઓમ નમઃ પાર્વતે પતે પતે હર હર મહાદેવ હર ગરબાની શુભ શરૂઆત થાય મારા ગોજારિયા પરિવારના આંગણે સરસ મજાનો અવસર આદર્યો હોય દરેક મારી માતા બહેનો ગરબાની લાઈનમાં જોડાઈ જાવ છો ત્યારે થમથડી કે મેડી હશે જોને થમથડી કે યાદ મેડી હશે અને યાદ ખિલાડ લાગી
ડિયાળા હમતી લાગો મે મારે મોગા મુના મહેમાનો આવ્યા હરે રે જોતા તમારી જોવા હે ને મોગા મુના મહેમાનો આવ્યા હૈયે હેતાણા હોય આવી રૂડી મેદની હોય તમારી દરેક ફરમાઈશો પૂરી કરે છે ગણપતિ ભગવાનને આહવાન કરી શુભ શરૂઆત કરી છે ત્યારે શાંતિપુરા દેવના પિયરની ફરમાઈશ અને ગાવ હજારે અમારા જેવું કરવા જાશો તો નહીં થાય વગાડો કરવા જાશો એવું તો નહીં થાય અમારા જેવું કરવા જાશો તો નહીં થાય રાવણ જેવું કરવા કરો રાવણની કોપી કરો કોપી આ કોપી નાઇટ સ્ટેજમાં ભગવાનનું પકડ્યો એટલે શું કારણ કે વાગી ગયા
આ જો મંદિરમાં બેઠા છીએ અમે. તો આપણે સવાર ઉઠી જાય છે નહીં તો બ્રહ્માણી જેને આ જગતની સૃષ્ટિની રચના કરી છે એમને નમસ્કાર કરો. દેવાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મી અને નારાયણ જે આખી સૃષ્ટિનું સંચાલન કરે છે એમને નમસ્કાર કરો. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. શિવ અને પાર્વતીને નમસ્કાર કરો. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સ્વર્ગના રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને નમસ્કાર કરો. શ્રીમતી પુરંદરાભ્યામ નમઃ. તમારા જન્મના દાતા માતાને પિતાને નમસ્કાર કરો. હે માતા પિતૃચરણ કમલેભ્યો નમઃ. कर्म प्रधान योग्य विधांगाय परिवाराय दायुदाय भगवतिकाय भगवती महाकाली महालक्ष्मी महासरस्वती जगदम्बिकाय नमः. आत्मन कुलदेवी ब्रह्माण्यै नमः. चतुष्षष्टि योगिन्यै नमः. भगवती मेहुली देव्यै नमः. एतत्पुण्याहं दुर्गमायुरकृतप्रबन्धो विनामन्याहं दीर्घमायुरस्तु. जीवन
આપણે દેશી ઢોલ પર. માત કી જય, માત કી જય. બરાબરના ગુલાલ ગુલાલ થયા હતા અને અહીંયા જુઓ ને બધા ભેગા થઈને ભાઈઓ નહીં લીધું છે ગામમાં તળાવે આવીને. મોબાઈલ નહીં લે. ટાઈમ થઈ ગયો છે. હા આપણી પ્રસાદ આજની બપોર.
માતાજી સાક્ષાત બેસી ગયા. તો આપણા શાસ્ત્રીશ્રી નરેશભાઈને મને તેની યથાશક્તિ દક્ષિણા ચૂકવી. કેમ કે જો એક વસ્તુ છે કે બ્રાહ્મણનું એમને એમ લેવાય નહીં. એટલે આપણને ભગવાને જે શક્તિ આપી અને આપણે હજુ ગામડે છીએ. આજે રાતે માતાજીને રમેલ છે અને અત્યારે જમણવાર ચાલુ થઈ ગયો તો પહેલાં જમી લેશે અને આજે પછી રમેલ બતાવશું. પ્રતિષ્ઠા તો પતી જઈ છે. જો બધા જમવા જઈ રહ્યા અને હું સાહી લેવા જમવા જઈએ છીએ. આપણે માતાજીના રમેલની શરૂઆત થઈ ગઈ છે. જો લાઈવ એલઈડી
મારા ગામ સભ્ય ખમા એ હું તમારી મેરેજ આવી છે આજ મારો બગીચો કોરે મોટી ખીલ્યો એવું મને મળ્યું બહુ લાગ્યું એ ગયો કોઈને કેવું આના બાબતો હું તમારી કદાચ ભાઈ ખમતી ભાઈ દિલીપ ભાઈ મોટા પેલા પન્નું ઉકેડીથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. માતાજીની જાતર તો ચાલુ છે રમેલ, પણ આપણે સવારે નોકરી કરતે જવાનું છે એટલે ઘરે જવા માટે, કારણ કે અહીંથી આપણે 70-75 કિલોમીટર જવાનું અમદાવાદ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય જોગમાયા, જય કમળીમાં.